હેલો મિત્રો, જય સ્વામિનારાયણ. ગુડ મોર્નિંગ. અત્યારે સવારના વાગી ગયા છે 7:45 ને ખાતે જવાનો સમય પણ થઈ ગયો છે. ને એક મોટું આજે આમ ગણો ને, એક બાજુ એનો સુખનો દિવસ છે ને એક બાજુ થોડોક દુઃખે ગણાય. કેમ કે એનું 1 વર્ષ ઓછું થાય છે ને 1 વર્ષ સારું છે એમ. એટલે આજ એનો બર્થડે છે અમારે, એને વિશ કરવાની છે. હું સવારમાં છે ને વહેલો ઉઠી ગયો હતો, મને યાદ નહોતું, મને મગજમાંથી જ નીકળી ગયું હતું. એટલે એનો બર્થડે છે કંઈ યાદ નહોતું રહ્યું. એટલે છેલ્લે મારા શાળાનો ઘરનાનો ફોન આવ્યો, તૈયારી કરતા હતા એટલે હું સાંભળી ગયો. કીધું હાલ ને કરી દઉં, નકર પછી સાંભળવાનો વારો આવશે મારે. એટલે એનો આજ બર્થડે છે, તો ચાલો વિશ કરી લઈએ એને. સેજલ, મિની હેપી રિટર્ન ઓફ ધ ડે. થેન્ક યુ. ગુડ મોર્નિંગ. જય સ્વામિનારાયણ. વાંધો નથી આવ્યો, ખુશીમાં કહી દીધું છે, નકર તો સાંભળવું પડે બહુ મારે. કેમ કે દર ખેલે મને ભૂલાઈ જાય ને. અરે ભાઈ, કામમાં ભૂલાઈ જાય એમાં હું ને. મને ખબર છે કામમાં, પણ તને નથી ખબર. તું પછી ઘસકાઈ નાખશો મને, આમ ખીજાવા પડે આપણને. મારો બર્થડે નથી યાદ રહેતો એ કે. અરે ભાઈ ભૂલાઈ જાય, શું કરવાનું? સવારમાં ન યાદ રહે. સારું જો ફોન આવી ગયો એટલે થોડુંક યાદ રહી ગયું, આવી ગયું મને, એટલે હાલી ગયું આપણું. સારું તો યાદ તો આવી ગયું. તો આજે અમારા સેજલનો બર્થડે છે, તો બધા જરા કોમેન્ટમાં લખી નાખ્યો હેપી બર્થડે. તો ચાલો મિત્ર, બાય. તારે કઈ કહેવાનું છે? હાલો, જી પણ તમને કહી દે બાય. કોમેન્ટમાં જરીક લખીને મોકલી દેજો હેપી બર્થડે.